સપ્ટેમ્બરે જન્મદિવસ ત્યારે ભાજપે આ નિમિત્તે 3 સપ્તાહ સુધી તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવશે. દેશમાં 14 કરોડ રાશન બેગ વહેંચાશે, તેમજ દેશભરમાંથી થેન્ક યુ મોદીજી લખેલા 5 કરોડ પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે. દેશમાં 71 સ્થળોએ નદીઓની સફાઈ પણ કરવામાં આવશે. સાથે સાથે સોશિયલ મીડિયા પર હાઈ પ્રોફાઇલ કેમ્પેઇન પણ હાથ ધરાશે. સરકારના કોરોના રસીકરણ અભિયાનને પણ પ્રોજેક્ટ કરવાનું નક્કી કરાયું છે. પીએમ મોદીના જીવન પર ભાજપ દ્વારા સેમિનારો યોજવાનું પણ પ્લાનિંગ કરાયું છે. ગયા વર્ષે ભાજપે 1 સપ્તાહ સુધી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. જોકે આ વખતે ઉજવણીનો વ્યાપ વધારાશે અને 3 સપ્તાહ સુધી ચાલનારા અભિયાનને સેવા અને સમર્પણ અભિયાન નામ અપાયું છે. ચૂંટણી પંચે 6 રાજ્યસભા બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ બેઠકો પર 4 ઓક્ટોબરે મતદાન હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની 1 અને તમિલનાડુની 2 સીટો પર પેટા ચૂંટણી માટે મતદાન કરાવશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવાનીપુર બેઠક પર ભાજપ દાવ ખેલી શકે છે. મમતા બેનર્જી સામે ભાજપ પ્રિયંકા ટિબ્રેવાલે મેદાને ઉતારી શકે છે. મળતી માહિતી મુજબ બંગાળની સૌથી હોટ બેઠક પર ભાજપ પ્રિયંકા ટિબ્રેવાલના નામની જાહેરાત કરી શકે છે. જાપાનના કોન્સ્યુલેટ જનરલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર ફુકોરી યાસુકાકાએ રૂપાણી સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું કે આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિ આગળ ધપાવવામાં આવશે. કોરોના કાળમાં નિરાધાર બાળકોને સહાય આપવા મામલે સરકારે ખુલાસો કર્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોરોના કાળમાં માતા પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને બાળ સેવા યોજનાનો લાભ આપવાનું યથાવત જ રહેશે. રાજસ્થાનના જાલોરમાં બાડમેર હાઈવે પર સ્પેશિયલ એર સ્ટ્રીપની શરૂઆત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં તેની શરૂઆત થઈ. અફઘાનિસ્તાનની સત્તા હાથમાં લીધા બાદ તાલિબાને પ્રધાનમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓના નામની જાહેરાત ભલે કરી દીધી હોય, પરંતુ તાલિબાન સામેના પડકાર હજુ પણ ઓછા થયા નથી. દેવામાં ડૂબેલા અનિલ અંબાણી માટે 9 સપ્ટેમ્બરનો દિવસ રાહતના સમાચાર લઈને આવ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન વિરુદ્ધ 4 વર્ષની લડાઈ બાદ આખરે જીત મળી છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. આગળ જુઓ મહામંથન વીટીવી ન્યૂઝ ચેનલ હેડ હેમંત ગુલાણી સાથે. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે શિક્ષણ કોઈ પણ વ્યક્તિને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય છે. આપણા બંધારણમાં પણ શિક્ષણને સર્વોચ્ચ આપીને 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણનો હક આપવામાં આવ્યો છે. પરંતુ ગુજરાત સરકારના એક નિર્ણયના કારણે શિક્ષણ નીતિ પર જ સવાલ ઉઠવા લાગ્યા છે અને આરોપ લાગી રહ્યા છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે ખોટા નિર્ણયો કરીને બાળકોને અંધકારમય ભાવિ તરફ ધકેલી રહી છે. મુદ્દો છે શાળાઓના વિલીનીકરણનો, એટલે કે મર્જ કરવાનો. જે શાળાના ધોરણ 6 કે 7માં 20 થી ઓછા વિદ્યાર્થીઓ હશે તે વર્ગને બંધ કરીને વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવાની સરકાર તૈયારીઓ કરી રહી છે. આ મામલે વિવિધ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને વિગતો આપવાના આદેશ પણ મોકલાઈ ચૂક્યા છે. એવા પણ અહેવાલ છે કે ગુજરાતમાં આવી 3000 થી વધુ શાળાઓ હોઈ શકે છે. એટલે હવે હજારો બાળકોના ભાવિને લઈને ચિંતાજનક માહોલ ઉભો થયો છે. મુદ્દાની ગંભીરતાનો અંદાજો તેનાથી લગાવી શકીએ કે કોંગ્રેસ જ નહીં, ભાજપના પણ કેટલાક ધારાસભ્યો શાળા મર્જ કરવાના વિરોધમાં છે અને નિર્ણયના અમલીકરણને રોકવા મુખ્યમંત્રીથી લઈને રાજ્યપાલ સુધી રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે સવાલ ઉઠે છે કે શું સરકાર શિક્ષણ પાછળ થતા ખર્ચ મુદ્દે કેમ હચકચાહટ અનુભવી રહી છે? શું અધિકારીઓને એ વાતનો અંદાજો છે કે શાળાઓના વિલીકરણના સકારાત્મક જ પરિણામ આવશે? કારણ કે જો ડ્રોપઆઉટ રેશિયો વધશે તો તેને રોકવાની સરકારની તૈયારીઓ શું છે? આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજના મહામંથનમાં. આપણે ત્યાં આઝાદીથી એક એવી બંધારણીય પરંપરા છે કે એવી સંસ્થાઓ છે અને આ દેશના લોકોની ઈચ્છા શક્તિથી એ સંસ્થાઓ બની છે, જેના ઉદાહરણો આપણી માટે ગૌરવશાળી છે. જેમ કે એક વ્યક્તિ જો એ મતદાર છે અને કોઈ એવા અંતરિયાળ વિસ્તારમાં રહે છે જ્યાં આજુબાજુ કોઈ વસ્તી નથી અથવા મતદાર નથી અને એને કોઈ ચૂંટણી આવે ને મતદાન કરવાનું થાય
તો આપણે ત્યાં ચૂંટણી પંચ એક વ્યક્તિ માટે આખું ચૂંટણી બૂથ ઊભું કરે છે. આપણે ત્યાં વર્ષો સુધી એક વ્યક્તિ એનું પોતાનો ફરજ નિભાવી શકે. બાણેજના મહંતનું આપણે ઘણી બધી વાર સાંભળ્યું હશે, જોયું હશે અને વાંચ્યું પણ હશે. થોડા સમય પહેલા એમનું અવસાન થયું છે, એટલે હવે ત્યાં એમને બૂથ ઊભા કરવાની જરૂર નહીં પડે. પણ ગુજરાતના એવા કેટલાય સ્થળો હશે કે જ્યાં 1, 2, 3 કે 5 લોકો માટે આપણું ચૂંટણી પંચ એ વ્યવસ્થા કરતું હોય છે, કારણ કે એ વ્યક્તિનો અધિકાર છે કે એ કોઈ પણ ચૂંટણીમાં મત આપી શકે. તો આ એક મેં ગૌરવશાળી પરંપરા વિશે વાત કરી. હવે વાત કરું છું શિક્ષણની, જે આજનો મુદ્દો છે અને મેં આજે ઉદાહરણ આપ્યું એ તર્કસંગત છે. એટલે કે વાજપેયી સરકારે 2002માં એક એવો બંધારણમાં સુધારો કર્યો કે આ દેશમાં 6 થી 14 વર્ષના જે બાળકો છે એને મફતમાં પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ. આવો એક સુધારો બંધારણમાં કર્યો અને જોગવાઈ પણ કરી. એટલે રાજ્યોનો એ હક છે કે એ સુનિશ્ચિત કરે કે જેટલા પણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ છે પ્રાથમિક શાળામાં ભણે છે એ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ રાજ્યોમાં મળે અને ગુજરાતમાં પણ મળે. એ ગુજરાત સરકારની જવાબદારી છે. અને આ જ રીતે બંધારણમાં એ બાળકનો પોતાનો પણ એ અધિકાર છે કે મફત શિક્ષણને મેળવી શકે. એટલે સરકારની ફરજ છે અને બાળકનો જે છે એ અધિકાર છે. આ બે વાઇસ વર્સા છે. કાયદો શિક્ષણમાં સૌને સમાન તકની તરફેણ કરે છે, પરંતુ આપણે ત્યાં આપણે 5 સ્ટાર સ્કૂલથી માંડીને જર્જરિત શાળાઓ હોય, જેના ઓરડા જર્જરિત હોય, છત સારી ન હોય, લીક થતી હોય, ક્યારેક પોપડા પડતા હોય, એવી શાળાઓના અસ્તિત્વને પણ આપણે સ્વીકારી લીધું છે. આમાં સમાનતાની વાત તો એક બાજુ રહી જાય છે, પણ ગુજરાતમાં જે એક મુદ્દો ઉપસ્થિત થયો છે તેના પર આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ કે ગામડાઓમાંથી સતત લોકોનું પલાયન થઈ રહ્યું છે, અથવા તો ગામડામાં ઇન્ટિરિયર વિસ્તારોમાં ખાનગી શાળાઓનો પેસારો થઈ ચૂક્યો છે. આ કદાચ બે મહત્વના કારણ હોઈ શકે, જે હું સમજુ છું. બીજા અહીંયા શિક્ષણવિદો પણ છે, એ પણ વાત કરશે કે બની શકે બીજા પણ કારણો હોય. કે આપણે ત્યાં એક બાજુ તો વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, ભણનારાની સંખ્યા વધી રહી છે, આપણી જાગૃતતા વધી રહી છે, તો સરકારી જે શાળાઓ છે એને વિદ્યાર્થીનીઓ મળવાના ઓછા થયા છે. એના કારણે આખો મુદ્દો ઉપસ્થિત થયો છે કે શાળા બંધ નહીં કરે, શાળા ચાલુ રહેવા દેશે. જે એમનો ક્રાઇટેરિયા હશે 20, 30, 40 વિદ્યાર્થીઓનો, શાળા ચાલુ રહેશે. પણ એનાથી ઓછા જે વિદ્યાર્થીઓ છે એ વર્ગને એ બાજુના કોઈ ગામમાં શિફ્ટ કરશે. આ મુદ્દો અહીંયા પણ કોંગ્રેસ ભાજપે બહુ બધી વાર ઉપસ્થિત. હું સુરત મહાનગરપાલિકા વિશે વાત કરું છું કે ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને આ મોંઘા પડતા શિક્ષણમાં જો મહાનગરમાં તમે એક વિકલ્પ આપો છો તો લોકો એને સહજપણે સ્વીકારી શકે ને સૌથી મોટી સેવા પણ છે અને તમારી ફરજ પણ છે. તો એક સરસ ટ્રેન્ડ શરૂ થયો છે કે સરકારી જે શાળાઓ છે એમાંથી મહાનગરોની જે સારી જે શાળાઓ છે, એટલે ખાનગી તો ના કહી શકીએ, પણ ખાનગી શાળામાંથી સારી સરકારી શાળામાં જે વાલીઓ છે, માતા પિતા છે, એના બાળકોના એડમિશન લઈ રહ્યા છે. અને બીજી બાજુ આ મુદ્દો છે કે સરકારી શાળાઓને જે છે એ વિદ્યાર્થીઓને મળી નથી રહ્યા, એટલે એના વર્ગોનું એમને મર્જર કરવું પડે છે એક ગામથી બીજે ગામમાં. પણ ગામડાઓમાં વર્ગો મર્જ કરવાનો મુદ્દો એ જરૂરિયાતો મન સાથે જોડાયેલો છે, વંચિતો સાથે જોડાયેલો છે. જેના કારણે ભાજપ કોંગ્રેસના એવા 10 ધારાસભ્યો છે જેને સરકારને પત્ર લખ્યો અને હું કહું છું કે તમે શાળાઓને મર્જ નહીં કરો, એવું દરેકે પોતાના માટે લખ્યું. એવા તમામ જનપ્રતિનિધિઓને હું બિરદાવું છું જે ગરીબ અને વંચિતો માટે મુદ્દો ઉઠાવે છે. કારણ કે એ જાય છે ગામડામાં, એ ચાહે કોંગ્રેસનો ધારાસભ્ય છે, ચાહે એ ભાજપનો ધારાસભ્ય છે, ચાહે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલો કોંગ્રેસનો એ કેન્ડિડેટ છે કે કોઈ પણ ડેલિગેટ છે એ ભાજપમાંથી ચૂંટાયેલો છે. એને લોકો સુધી જવાનું હોય છે. એ વંચિતનું, જરૂરિયાતમંદનું એ દર્દ સમજે છે. એટલે હું માનું છું કે એની રજૂઆતો મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી આ તમામ લોકોએ કરીએ છે ને આ તમામ લોકોને હું બિરદાવું છું. કારણ કે ભાજપના પોતાના લોકોએ પણ એ અવાજ ઉઠાવ્યો અને કીધું કે આ ખોટું છે, જેને રોકવું જોઈએ અને ગરીબોને આનો સૌથી મોટો ગેરફાયદો થશે. એટલે સરકારો હંમેશા એવો એક તર્ક આપતી હોય છે કે શિક્ષણ છે એમાં આટલો ખર્ચ થાય છે અથવા વધુ ખર્ચ થાય છે, એટલે આ શાળાઓને મર્જ કરવી જોઈએ, આ શિક્ષકો છે એને કોઈ શાળાઓમાં એને શિફ્ટ કરવા જોઈએ. પણ હું એવું માનું છું કે દેશના ભવિષ્યનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે જે લોકોએ હાટડીઓ ખોલી છે, જે લોકો ખાનગી શિક્ષણને પ્રોત્સાહન કરી રહ્યા છે, એવા લોકોએ એ ખર્ચનો અંદાજો માંડવાના હોય કે જમા કેટલા થયા અને ઉધાર કેટલા થયા. પણ સરકારોની એ ફરજ છે કે આ સેવા જે છે એ આ ગુજરાતના દરેક ગામમાં એ અહર્નિશ ચાલતી રહેવી જોઈએ.
એટલે આજનો મુદ્દો છે કે શાળાઓ મર્જ કરવાથી શિક્ષણને કેવી અસર થશે. કોંગ્રેસ ભાજપના બંને મિત્રોને કહું છું કે ખૂબ સચોટ મુદ્દો છે. કેટલા એવા લોકો હશે કે જેને એ જાણવું પણ હશે કે વાસ્તવમાં આ શાળા મર્જ થાય તો એના જે સંતાન છે એને શું અસર પડે. કેટલાક જિલ્લાઓમાં થયું છે, હજુ કેટલાક જિલ્લાઓમાં થવાનું બાકી છે. તો આજે જ્યારે આ ડિબેટ પૂરી કરીએ ત્યારે એક નિષ્કર્ષ હોય અને આ ગુજરાતનો એક સામાન્ય દર્શક છે એ પણ સમજી શકે કે સરકારનું આ પગલું છે એનાથી એને શું ફાયદો થશે અથવા એને શું નુકસાન થશે. તો તમારી બંનેની વાત છે, જ્યારે પણ બોલો ત્યારે આંગળી ઊંચી કરજો, તમારો વારો આવશે અને વન બાય વન બોલશો તો દર્શકોને પણ સાંભળવાની અને સમજવાની મજા પડશે. આપણી સાથે આજે 4 મહાનુભાવો છે. ડોક્ટર મનીષ દોશી છે, મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના. હિરેન કોટક છે, ભાજપના પ્રવક્તા છે. કિરીટ જોશી છે, શિક્ષણવિદ છે. અને દિનેશભાઈ બારોટ છે, એ પણ શિક્ષણવિદ છે, આપણી સાથે વડોદરાથી જોડાયા છે. કિરીટભાઈ, સૌથી પહેલો સવાલ તમને એ કરું છું કે ઘણા બધા પ્રશ્નો છે, આપણે પ્રશ્નોવાર ચર્ચા કરીશું, પણ એક મેં એવું વાંચ્યું હતું આરટીઈમાં પણ કે એક નિયમ હતો કે 3 કિલોમીટરની ત્રિજ્યામાં જો કોઈ સ્કૂલ નથી તો એ સ્કૂલને મર્જ કરવાનો જે નિર્ણય છે એ રાખી મૂકવો અથવા ન કરવો. તો આ પ્રકારનું કોઈ કન્સિડરેશન થતું હશે? કારણ કે એના જે ટ્રાવેલિંગનો જે વાત છે કે એના ઘરેથી એને સ્કૂલે લઈ જવાની જે વાત છે એ પછી સરકારની પોતાની જવાબદારી આવે છે. અને સરકારના 1, 2, 3 જિલ્લાના હું પરિપત્રો વાંચતો હતો તો એમાં લખ્યું હતું કે મુખ્ય શિક્ષકની જવાબદારી બને છે કે બાળકને એના ઘરેથી એ શાળાએ આવે એની ટ્રાન્સપોર્ટેશનની જે વ્યવસ્થા છે એ બરાબર થાય. તો આવી જે શાળાઓ મર્જ કરવાનો નિર્ણય થાય તો એ વાલી શું કરી શકે? એને આ 3 કિલોમીટરની ત્રિજ્યા ના હોય તો એના હક અને ફરજો શું છે? સૌથી પહેલા તો આપને અભિનંદન આપું કે આપ જર્નાલિસ્ટ હોવા છતાં શિક્ષણ વિષયક પરિપત્રોથી તમે માહિતગાર રહો છો. લોકપ્રતિનિધિઓ પક્ષીય ધોરણે જોવાના બદલે પોતાની વાત તટસ્થતાથી રજૂ કરી શકે છે, એ બહુ સારી વસ્તુ કહેવાય. અને શિક્ષણ એક એવો વ્યવસાય, એવી સેવા છે, એવો વિભાગ છે કે તેમાં કોઈ જ પ્રકારનું રાજકારણ કે પક્ષાપક્ષથી જોવાના બદલે બાળકનું જ હિત જોવું જોઈએ, જેમાં ભાવિ નાગરિક આવી જાય છે, જેમાં ભવિષ્યનું રાષ્ટ્ર આવી જાય છે, ભવિષ્યમાં રાષ્ટ્રનો વિકાસ આવી જાય છે. વાત રહી આજની શાળા મર્જ કરવા બાબતમાં. આરટીઈ અંતર્ગત આપણે જે કહ્યું એ બિલકુલ સાચું વાક્ય છે. આપણે મર્જ કરવા બાબતમાં જે શિક્ષણ વિભાગે જે પરિપત્ર કર્યો છે ધોરણ 6 અને 7 માટે કર્યો. સામાન્ય રીતે એવો નિયમ છે કે 1 થી 5 ધોરણની શાળા, એમાં આ ગ્રામ્ય વિસ્તારની હું વાત કરું છું કે એમાં 2 વર્ગખંડો હોય તો જેટલા વર્ગખંડો એટલા શિક્ષક હોય, એટલે 2 શિક્ષક હોય. અને 1 થી 5માં વિદ્યાર્થીઓની સંખ્યા 45 છે. કોઈ 5 ને કોઈ 3 બીજામાં, કોઈ ચોથામાં 6 ને એમ કરીને 45 થાય છે. તો એક જ વર્ગખંડમાં 3 ધોરણોને શિક્ષક અભ્યાસ કરાવે છે. બીજા વર્ગખંડમાં બીજા 2 ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષક અભ્યાસ કરાવે છે. હવે ત્યાં જો ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ હશે તો એ પણ મર્યાદિત હશે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં સંખ્યા હોતી નથી. 2, 3, 4 આવી રીતે, ક્યારેક તો 1 હોય છે. ત્યારે એને અને 6 અને 7 માટે સ્પેશિયલ શિક્ષક હોવા જોઈએ, વિષય શિક્ષક. અને જો ન હોય તો એની ગુણવત્તાને અસર કરે, એટલે શિક્ષકો યોગ્ય પ્રમાણમાં નથી મળતા. માટે જે સરકારે આ નિર્ણય કર્યો કે મર્જ કરવા ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓને, એ હું યોગ્ય ઠેરવું છું. પણ એ બાળકોને નજીકમાં જ સુવિધા 1 કિલોમીટરના વિસ્તારમાં મળે તો ઉત્તમ. અને જો ન હોય ને 2 કિલોમીટર કે 2.5 કિલોમીટર, 1 કિલોમીટરથી વધારે હોય તો ત્યાં વાહનની સુવિધા આપવાની સરકારે વ્યવસ્થા કરી છે અને કરવી જ જોઈએ. પણ આ બાબત આચાર્યોએ ધ્યાનમાં લઈ મદદરૂપ થવું જોઈએ. પણ હું થોડોક આગળ વધીને કહું છું કે જ્યારે આપણા સરકારના મંત્રીશ્રીઓ એમ કહેતા હોય કે શિક્ષણ વિભાગમાં સૌથી વધારે ભંડોળ ફાળવવામાં આવે છે, બજેટ ફાળવવામાં આવે છે, બહુ સારી વસ્તુ. પણ જ્યારે જોઈએ છે એના પ્રમાણમાં જો શિક્ષકો જો ન મળે, આજે કેટલા વર્ષોથી માધ્યમિક શાળાઓમાં, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો જ નથી. જાહેરાતો કરાઈ છે કે 5000 શિક્ષકોની ભરતી થશે, 3000ની થશે, 10000ની થશે. પણ એ ભરતી કરવાની પ્રક્રિયા ચાલુ કરે ત્યાં ઇલેક્શન આવી જાય, ફરી પાછું સ્થગિત. આમ કરતા કરતા 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષમાં, અને એથી વિશેષ એક ખરાબ બાબત કહી દઉં આપને કે સરકારમાં નાણાં મંત્રાલય ઠરાવ છે કે જ્યારે બજેટ રજૂ થાય ત્યારે ખાલી જગ્યાઓની માહિતી મગાવે, અને ખાલી જગ્યાની માહિતી મગાવે, ખાલી જગ્યાઓની માહિતી માંગી છે અને બતાવે કે ભાઈ શિક્ષકો અમારે આટલા ખાલી છે કે આચાર્ય ખાલી છે,
એટલે એ નાણાં મંત્રાલય આ શાળાના જે શાળામાં આચાર્યોની જગ્યા ખાલી છે, બીએડ કોલેજોમાં કે ફાઇન આર્ટ્સ કોલેજોમાં આચાર્યની જગ્યાઓ ખાલી છે, પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે, એને રદ કરી દેવાની. અને રદ કરવા માટે પાછું જીવંત કરવા માટે દરખાસ્ત કરવાની, એમાં વર્ષો નીકળી જાય. શું ધારાસભ્યોની કોઈ સીટ ખાલી હોય તો એને ક્યારેય રદ કરી દો છો ખરા? અમારી બહુ સવિનય રજૂઆત છે, એક શિક્ષક હોવાની રીતે રજૂઆત છે. જો શિક્ષણની ગુણવત્તા વધારવી હોય તો આ બાબત બહુ ગંભીરતાથી ધ્યાનમાં લેવી પડશે. મર્જ કરવાની વાત જે છે ત્યાં હું એટલી જ વાત કરું છું કે આ જે વિદ્યાર્થીઓ છે એ કોઈ પણ સંજોગોમાં તેઓમાં અપવ્યય ન થાય, એટલે કે એ ઉઠી ન જાય, એની ખાસ કાળજી બનશે. ક્યારેક કે કોઈક અંતરિયાળ વિસ્તારની એકલી દીકરી હશે, આને અમારે આ રિક્ષામાં નથી મોકલવી અને કદાચ શાળા છોડી પણ દે, તો આવું ન બને એટલા માટે પણ પૂરતા પગલા લેવા જોઈએ, એના ઉપાયો વિચારવા જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. ઓકે, દિનેશભાઈ, અત્યારે આપણે ત્યાં તાલુકા સેન્ટર સુધી, નગરપાલિકાઓ જ્યાં મત વિસ્તારો છે ત્યાં સુધી તો ખાનગી શાળાઓ પહોંચી ગઈ છે, પણ એટલે ગામડામાં કોઈ સરકારી શાળાને વિદ્યાર્થીઓ નહીં મળવા, વિદ્યાર્થીનીઓ નહીં મળવા, કારણ કે દર વખતે જયારે સરકાર પ્રવેશોત્સવના આંકડા જાહેર કરે છે ત્યારે એને પહેલા ધોરણના જે બાળકો છે એ ગયા વર્ષે હતા એના કરતા વધારે હોય છે. એક જાગૃતિ છે, લોકો ભણવાનો પ્રયત્ન કરે છે, સંતાનોને ભણાવવાનો પ્રયત્ન કરે છે, તો સરકારી શાળાઓને ઉત્તરોત્તર વિદ્યાર્થીઓ મળતા કેમ નથી? મૂળ કારણ શું છે? બહુ સરસ પ્રશ્ન છે. એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો સૌથી પહેલા તમે વાત કરી કે આજે ગામડામાંથી પલાયન લોકો થઈ રહ્યા છે, તો સરકારે સૌથી પહેલા તો એ ધ્યાન આપવું જોઈએ કે પલાયન કેમ થઈ રહ્યા છે. અને પલાયન થાય એટલે આપણે જાણીએ છીએ કે ત્યાંથી બાળકો માતા પિતા સાથે શહેરમાં કે ક્યાંક નજીકમાં જ્યાં પણ એમને રોજગાર ધંધો મળે ત્યાં જાય. હવે એને કારણે બાળકોની સંખ્યા ઓછી થાય. બીજું કે આપણે સૌ જાણીએ છીએ કે લોકોનામાં એવી એક સૂગ આવી છે કે સરકારી શાળાઓમાં શિક્ષણ બરાબર અપાતું નથી. મેં ઘણા બધા મિત્રો સાથે આજે વાત કરી કે તો જાણવા મળ્યું કે એક વાલી એમ કહ્યું મને કે શિક્ષકોને મોટાભાગે સરકાર કોઈને કોઈ કામમાં જોતરતી હોય છે અને ક્યાંક મિટિંગોના બહાને આ તે, એટલે મોટાભાગે શાળાઓમાં શિક્ષકો અમુક શાળાઓમાં હોતા નથી. જો એ વાલીના મનમાં આવું આવે તો એ વિચારે કે ભાઈ મારા બાળકને એવી શાળામાં મૂકવું જોઈએ કે જ્યાં એને સાચું, સારું અને ગુણવત્તાસભર શિક્ષણ મળે. તો એને કારણે પણ વાલી કદાચ સરકારી શાળામાં નહીં મૂકતા હોય. અહીંયા જે બેઠેલા બધા જ મિત્રો છે એમાં હું પણ અને આપ પણ હશો કે જે ગામડાની સરકારી શાળાઓમાં જ ભણ્યા છે, સારું શિક્ષણ મેળવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટાભાગે બેરોજગારી, ક્યાંક સારું શિક્ષણ મેળવવાની ઘેલછા, માતા પિતાની આંધળી દોડ કે ભાઈ મારે પણ મારા બાળકને ખાનગી શાળામાં ભણાવવું છે, આ બધા કારણો હોઈ શકે કે જેથી વિદ્યાર્થીઓને સરકારી શાળામાં મૂકતા નથી અને એટલે સંખ્યા ઘટી રહી હોય. ઓકે, તો હિરેનભાઈ, આજે વાત નીકળીને આવી કે સરકારી શાળાઓ પ્રત્યેની સૂગ જે છે એ વધી રહી છે, અને જો આવું ને આવું ચાલ્યું તો તમે જે આ શાળાઓની વાત કરો છો કે 3,3235 સમથિંગ કંઈક શાળાઓ છે, મારી પાસે એક લિસ્ટ છે, એ એટલું થાય છે. 100 થી ઓછા જે વિદ્યાર્થીઓ વાળી શાળાઓ છે, જે સત્તાવાર આંકડા છે તમામ જિલ્લાના, તો એ 3,3200 જેટલી શાળાઓ થાય છે, મારી પાસે જે આંકડો છે. તો કેવી રીતે એને રોકશો? કારણ કે ગામડામાં તો સરકારની ફરજ છે કે એને મફત શિક્ષણ પૂરું પાડે. બધા લોકો ખાનગી શિક્ષણ માટે તાલુકા સેન્ટર કે જિલ્લા કેન્દ્ર સુધી નહીં જઈ શકે, તો કેવી રીતે આ ટ્રેન્ડને રોકશો? સૌપ્રથમ એ આપણે સમજવાનું છે કે એક પણ વિદ્યાર્થી, કિરીટ જોશીજીએ જે બહુ સરસ વાત કરી કે એક પણ નાની વિદ્યાર્થી છે એ પોતાનો અભ્યાસ પડતો ન મૂકે, એ જોવાની જવાબદારી સરકારની છે અને એ સરકાર જવાબદારી બહુ સારી રીતે નિભાવે છે. અને કઈ રીતે એ પણ હું આપને કહીશ. અહીંયા જયારે આપણે વાત કરી છે કે જયારે શાળાઓમાં, ગામડાઓમાં ખાસ કરીને શિક્ષણની વ્યવસ્થા પડી ભાંગે છે કે એવા જે કંઈ આક્ષેપો થતા હોય, એ આક્ષેપો સામે સમજવાની બાબત એ છે કે હવે છેલ્લા ઘણા સમયથી આ ટ્રેન્ડ બદલાયો પણ છે. અને એમાં પણ જો રાજકોટની એક શાળા નંબર 11ની વાત કરું તો 100 થી વધારે વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ સરકારી શાળાઓમાં જવા માટેનું આપણે હમણાં થોડા સમય પહેલા જોયેલું, આપણે સમાચારો મીડિયામાં પણ આપણે જોયા. સુરતની મેં વાત કરી, થાય છે. મારો મુદ્દો ખાલી એટલો છે કે આ જે આંકડા છે એ 2020ના છે. બિલકુલ, અને કેટલાક નિર્ણયો 2021માં લેવાયા છે. હા, ચલો. એટલે ટ્રેન્ડની તમે વાત કરતા હતા એટલે મેં કીધું તમને. ચલો આગળ વધીએ. ના ના, બિલકુલ. આપ મને જયારે પણ છે ને કોઈ પણ મુદ્દાઓ આપશો, જયારે પણ કોઈ પણ પ્રશ્નો હશે, ત્યારે પ્રજા તરફથી લાવેલા પ્રશ્નો છે આપના, તો એને સંબોધવા એ ફરજ છે અમારી.
હવે શાળાઓની જે વ્યવસ્થા છે, ખાસ કરીને મુખ્ય મુદ્દો આપણો અહીંયા છે કે 3 કિલોમીટરની અંદર આવેલી શાળાઓને જ મર્જ કરવાની વાત છે. હવે 3 કિલોમીટરની અંદર આવેલી શાળાઓને મર્જ કરવાની વાત છે, પણ એમાં પણ અધિકાર શાળાને અને શાળામાં બનેલી એસએમસી કમિટીને પણ અપાયો છે. એ કમિટીના જે 11 સભ્યો છે, 11 સભ્યોમાં હેમંતભાઈ હું આપને ખાસ જણાવવા માંગુ છું કે એ સભ્યોમાં આચાર્યશ્રી છે, એના પ્રિન્સિપાલ છે, શિક્ષકો છે, અને એ સમિતિ જે કમિટી બનેલી છે, કમિટીના અધ્યક્ષ તરીકે કોણ છે એ કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. એના અધ્યક્ષ તરીકે વાલી છે, જે બિન સરકારી વ્યક્તિ છે. એ વાલી છે, એ પોતે કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવે અથવા એ શાળા મર્જ નથી કરી, ભલે 3 કિલોમીટરની અંદર આવતી હોય તેમ છતાં પણ કોઈ એના કારણો મજબૂત હોય તો એ સ્વાભાવિક રીતે સીઆરસી ને જણાવે, અને સીઆરસી છે એ ટીપીઓ ને જણાવે, ટીપીઓ છે નિયામકશ્રીને જણાવે, ત્યારે એ નિર્ણયને કેન્સલ થાય. આવો જ એક હમણાં બનાવ બનેલો છે જે જામનગરની વાગુદળની એક શાળાનો છે, જેમાં કુમાર અને કન્યા શાળા બંને હતા. અને આ બંને શાળામાં પણ લોકોએ કીધું કે નહીં થવી જોઈએ એટલે ના થઈ. એટલે આ કમિટીએ નિર્ણય કર્યો, લોકોની પણ માંગ હતી, અને એ માત્ર એટલું જ નહીં પણ એમાં એમના આપેલા કારણો પણ મજબૂત હતા, એના કારણે એ નિર્ણય કેન્સલ થયો. ઓકે, કેટલા વિદ્યાર્થીઓ હતા અને શિક્ષકો કેટલા હતા? જો શિક્ષકોની સંખ્યા અને ત્યાં 45 જેટલા કુમાર શાળામાં કુમારો હતા, 1 થી 7 ધોરણમાં. જી. ઓકે. અને એ જે શાળામાં આ બન્યું એમાં કુમારીઓની સંખ્યા પણ એ પ્રમાણે નિયત કરતા ઓછી હોવા છતાં પણ આ કેન્સલ કરવાનો નિર્ણય થયો. એટલે હવે ટ્રાન્સપોર્ટેશનની પણ સમસ્યા આવે, સ્વાભાવિક છે. હું તો એમ નથી કહેતો કે 3 કિલોમીટરની બહાર, 3 કિલોમીટરની અંદર પણ જો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાની જરૂર પડે તો આચાર્યશ્રી પાસે જે ભંડોળ એટલે કે એની જે ગ્રાન્ટ છે એમાંથી એ ટ્રાન્સપોર્ટેશનની મુસાફરી ભથ્થું આપવાનું નિયત થયેલું છે, તો એને એ વ્યવસ્થા કરવામાં આવે છે. અને જ્યારે પણ કોઈ પણ પ્રકારની આમાં અવ્યવસ્થા સર્જાય તો સ્વાભાવિક રીતે સીઆરસી નો જે રિપોર્ટ છે એ સીઆરસી નું જે મોનિટરિંગ છે એ મોનિટરિંગ ત્યાં કામ કરતું હોય છે. એક પણ વિદ્યાર્થી છે એ જો કોઈ પણ શાળા બદલાવે છે અથવા તો એ શાળા ભણવાનું માની લો છોડી દે છે એવું બને છે તો ત્યારે પણ સીઆરસી નું જે મોનિટરિંગ છે એ દરેક વિદ્યાર્થીના યુઆઈડી ના માધ્યમથી એ કરવામાં આવે છે. ચલો, ઓકે મનીષભાઈ, તો જે રીતે હિરેનભાઈ કહી રહ્યા છે કે 11 લોકોની કમિટી બને છે, કોઈ વિરોધ કરે તો એ શાળાનું મર્જ થવાનું અટકી જાય છે. હું એક રિપોર્ટ વાંચતો તો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ એક પત્ર લખ્યો હતો 9 મહિના પહેલા કે 180 જેટલી શાળાઓ કચ્છમાં બંધ થવાની હતી. ખૂબ મોટો જિલ્લો છે, એનો નિર્ણય શું થયો એ મને ખબર નથી, મે બી તમે કહી શકો તો કે એ 11 લોકોમાં તો પછી એવું થયું હશે કે અત્યાર સુધી કોઈ ગામે વિરોધ ના જ કર્યો હોય અને એમનામ જ મર્જ થઈ ગયું હોય એવી કેટલીક શાળાઓ હશે, અથવા તો કેટલીક જગ્યાએ વિરોધ કર્યો એટલે એમની જાગૃતતા હશે, કર્યો તો એ નિર્ણય અટકી ગયો, ભાઈ ચલો મર્જ નહીં કરો, જે પણ છે સરકાર બેર કરશે અને શાળાને ચલાવો. હેમંતભાઈ, આજનો વિષય એ ગુજરાત નિર્માણ માટેનો કહી શકું. દરેક આજે 18,000 ગામોની અંદરની આવેલી 32,000 કરતા વધુ પ્રાથમિક શાળાને સીધો સ્પર્શ કરતો આપણો શિક્ષણનો મુદ્દો હું વીટીવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે વારંવાર ચર્ચા કરીએ, આજે ચર્ચા કોઈ હું રાજકારણની કે મારે એ કહ્યું છે કે ગુજરાતના બાળકને શિક્ષણનો અધિકાર કેમ મળે, અને એટલા માટે હું કહું કે તમે જે સૌથી પહેલા કીધું કે ભાઈ કચ્છના સાંસદે કીધું 179 શાળાઓ 23/11/2020 ના રોજ બંધ થઈ ગઈ. 23/11/2020 ના હું સત્તાવાર જ કહું છું. જે શાળાઓ મર્જ થઈ છે એનું અંતર 2 કિલોમીટર થી લઈને 22 કિલોમીટર સુધીના અંતરવાળી શાળાઓ છે, કારણ કે કચ્છ છે ને એ અંતરવાળા તાલુકાઓ છે, દૂર દૂર નખત્રાણા, લખપત ને જુદા જુદા એકદમ રિમોટ પ્લેસ વાળા વિશાળ જિલ્લો છે, બરાબર છે, અને દૂર સુધી લોકો રહે છે. બીજું એક એવો ને એવો એક કચ્છ મેં કીધું એવું ને એવું ઉદાહરણ તમને હું અરવલ્લીનું કહું છું. 21/11/2020 ના 76 શાળાઓ અરવલ્લીની બંધ થઈ. ઓકે, બરાબર. હું સત્તાવાર તમને પરિપત્ર જ આપી દઉં, સરકારે કરેલો પોતાનો સત્તાવાર મારી પાસે 280 નો આંકડો છે, 280 હવે એના કરતા તમને કહું સૌથી અગત્યની વસ્તુ ભાઈએ કીધું કે આ રીતે થયું મર્જ કરવાની. કિરીટભાઈ અમે તો શિક્ષણની ઘણી ચર્ચા કરતા હોય છે, હિરેનભાઈને પણ એટલા માટે કહું છું, ખુદ સરકાર કે છે કે એસએમસી કાગળ ઉપર છે, હું નથી કહેતો. ગુણોત્સવનો સત્તાવાર સરકારનો અહેવાલ જેમાં કહેવામાં આવ્યું જેમાં A+ ગ્રેડની 14 શાળાઓ 32,000, હું સત્તાવાર રિપોર્ટ જ છે મારો, જેતો હશે તો હું હિરેનભાઈ શેર પણ કરી દઈશ, કારણ કે ગુજરાત સરકારે સત્તાવાર મૂકેલો છે. A+ ની માત્ર 14 શાળાઓ. ગુણોત્સવ 8માં શું હતી આપણી આગળ, તો એનું પરિણામ આપણને ચોંકાવનારું આવે. કઈ રીતે ઘટે તમે કયો, શિક્ષકોને મૂળમાંથી શાળાઓ બંધ કરવાથી શું થશે, તમે આખી ઘટનાને સમજવા જેવું છે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓ બંધ થવાથી સૌથી વધુ કોઈ અસર પામતું હોય હેમંતભાઈ તો એ ગુજરાતની દીકરીઓ પામે છે, સૌથી વધુ કન્યા શિક્ષણ ઉપર. અને કન્યા શિક્ષણનો જે વ્યાપ ઘટી રહ્યો છે એટલા માટે કહું છું,
તાજેતરના નીતિ આયોગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે 10 માંથી 6 દીકરીઓને શિક્ષણ છોડવાની ફરજ પડી રહી છે. હું નહીં કહેતો ભારત સરકારનો નીતિ આયોગ, આપણા સૌના માટે ચિંતા. આ ગુજરાત છે આપણું, જ્યાં ગુજરાતની અંદર ગુણોત્સવ, પ્રવેશોત્સવ સારી વસ્તુ, પ્રયોગ કરવા પડે. ગુજરાતમાં થયા પ્રયોગ. હું પ્રવેશોત્સવને આવકારું, ગુણોત્સવને આવકારું, જાહેરમાં કહું છું. પણ પ્રવેશોત્સવના નામે જે રીતે તમને કહું, પ્રવેશોત્સવના આંકડા કહી દઉં, 2019 થી પ્રવેશોત્સવ બંધ છે. 2019માં આપણે વાયુ વાવાઝોડાના કારણે પ્રવેશોત્સવ છેલ્લા સમયે કેન્સલ કર્યો હતો. વાયુ કુદરતી આપદા હતી અને એના કારણે બંધ કર્યો. 2018 સુધીના જે આંકડા છે, 2003માં નામાંકન 75.7% થતું તેવું ખુદ સરકારે કીધું અને 2018માં 95.70% બાળકો આપણે દાખલ થઈ જાય છે 100% નામાંકનના ઓલા ઉપર. 32,780 પ્રાથમિક શાળાઓ, 1123 સરકારી માધ્યમિકને આપણે 2018 થી ઉમેરો કર્યો હતો પ્રવેશોમાં. આ હું સત્તાવાર સરકારની જ વાત કરું છું, કોઈ મારી વાત નથી કરતો. આ પરિસ્થિતિની અંદર તમે વિચાર કરો, જો 95% નામાંકન થતું હોય, સરકાર પોતે કે છે 95.70% બાળકો દાખલ થાય છે, સેન્સસના ડેટા કે છે વસ્તી ગણતરીના કે જે તમામ બાળકો 95.70% એટલે સારામાં સારું કહેવાય, સારામાં સારું કહેવાય. તો બાળકો ખૂટ્યા કોના કારણે? 2003 થી ચાલે છે આ પ્રવેશોત્સવની અત્યાર સુધીના બધા ડેટા આપણે ગયો. 2003માં 75% નામાંકન થતું હતું, 2018માં 95.70% વધી રહ્યું છે મૂળ દર વર્ષે વધી ગયું. ડેટા ગમે તે કે ગુજરાતમાં લોકોની જાગૃતતાના કારણે નહીં, શિક્ષણ બીજું હેમંતભાઈ એના કરતા વધારે છે. અગત્યનું. ઓકે. નહીં, સરકારી શાળાઓ 32,000માં બાળકોની સંખ્યા ઘટી, એનું તમારે કારણ તો શોધવું પડે. રૂટમાં રૂટ કોઝ શું છે? મારી વાત સાથે કિરીટભાઈ એટલે સહમત થશે કે ભાઈ આપણે કઈ રીતની, આપણે અત્યારે તમને ખાલી સ્કૂલો બંધ થવાના ને એના કારણે શું થાય છે સાહેબ? 300 શિક્ષકો તો ખાલી 179 શાળાઓના કારણે કચ્છમાંથી 1 થી 5 ધોરણના શિક્ષકોને બ્લોથા થઈ જશે. હવે તમે એક તરફ 4 વર્ષથી ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોની ભરતી નથી કરતા, આપણે શિક્ષકોની ઘટ છે. ગણિત, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનના શિક્ષકોએ શિક્ષક દિનના દિવસે મેં વિનંતી કરી કે ભાઈ આપણે શિક્ષક દિવસ તો આપણા સૌના માટે પ્રોત્સાહન પૂરું પાડતું ને આપણા સૌનું ગૌરવવંતી વાત છે. શિક્ષક તો સમાજના નિર્માણ માટે છે. બીજા કોઈ વિરોધના કાર્યક્રમ આપણે આ દિવસે ન કરીએ. આપણે ભરતી માટે સરકારને રજૂ કરવાના આપણી આગળ અનેક દિવસો છે, 4 વર્ષથી કર. હું હિરેનભાઈ તમને પણ વિનંતી કરું છું અને કિરીટભાઈ આપને પણ કહું છું, આપ સરકારની વિવિધ કમિટીમાં પણ છો, મહેરબાની કરીને સરકારને કહો કે શાળા વગરનું ગામ, પેલા તો શિક્ષક વગરની શાળા જ કઈ રીતે શક્ય બને? હવે તો શાળા વિનાનું ગામ થઈ રહ્યું છે. આપણે કઈ રીતે, આપણે તલાટી વગરનું ગામ તો સાંભળતા હતા, ગ્રામ સેવક વિનાનું. છેલ્લી વાત મારી કહું છું, ગણિત, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનના શિક્ષકો જ ભણાવનાર ન હોય, 15 વર્ષ કરતા વધુ સમયથી ચિત્ર શિક્ષક, સંગીત શિક્ષક ને શારીરિક શિક્ષણના શિક્ષકો આપણે નથી ભરતા અને રમશે ગુજરાત ને વાંચે ગુજરાત લાઇબ્રેરી આપણે બધું કરી. મારી વિનંતી એટલી છે કે કોઈ પણ હિસાબે શાળાઓ બંધ કરવાનો આ જે અવિચાર આવ્યો છે એ વિચાર ઉપર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવે. હું તમને છેલ્લો આંકડો 20/7/2019માં સરકારે 4 કેટેગરી બહાર પાડી હતી. એ મેં તમને કીધું કે 27 શાળાઓમાં ધોરણ 6 સુધીની હતી, 7 શાળાઓમાં 20 થી ઓછી સંખ્યા હતી, 17-25 થી ઓછી સંખ્યા વાળી, 5,172. એનો મતલબ ગુજરાતમાં સરકાર 6,000 શાળાઓ જેટલીને તાળા મારવા છે. આ સરકારે જે કેટેગરી બહાર પાડી, મારું નથી, 20/7/2019માં સરકારે જે સત્તાવાર ડીઓને કાગળ લખીને જે માહિતી મંગાવી છે કરી રહ્યા છે. મહેરબાની કરીને વિનંતી કરું છું કે સરકાર પોતે શાળા મર્જ કરવાનું, બંધ કરવાનું, તાળા મારવાનું આ નિર્ણય એવી વાત કરે છે કે સરકાર એના ગુણોત્સવના રિપોર્ટમાં એવું કહે છે કે તમે જે પેલી 11 કમિટી વાળી વાત કરો છો, જેના અધ્યક્ષ વાલી હોય એ નક્કી કરે કે અમારા લોકોને આ શાળા બંધ નથી કરવી, તો સરકાર નિર્ણય લેશે બંધ નહીં કરે. તો આ 180 કેવી રીતે બંધ થઈ? કારણ કે ત્યાં કોઈ કચ્છમાં કોઈ વિરોધ જ નહીં કર્યો હોય. સાંસદનો લેટર તો છે મારી પાસે, વિનોદ ચાવડાએ લેટર લખેલો છે. હમણાં જયપાલસિંહ વડોદરા જિલ્લામાં નહીં કરશો. મારી એટલી જ વિનંતી છે, ન્યાયાલયમાં જે રીતે આરોપીને પણ થોડો સમય આપવામાં આવે, અહીંયા જયારે 5-5 લોકો મારી સામે હોય તો મને થોડોક સમય આપો, બીજું કઈ નહીં. અને થોડું તમારે તમારા મતે તમારો વારો આવે ને હિરેનભાઈ, ત્યારે મુદ્દાસરની વાત કરી દો. એને તમને જે કીધું ને આ જ વિષય પર રહેજો. હા, બિલકુલ પૂરો સમય છે. બિલકુલ એ જ મુદ્દા પર એવું છે. એમણે શિક્ષકોની ઘટ માટેની વાત કરી. શિક્ષકોની ઘટની વાત નથી કરવી. એનો પાછો ટાઈમ રહે ને, સાંભળો, આ ટાઈમ રહે ને તો આપણે પાછા જઈએ. હું વચ્ચે એને રોકતો હતો,
પણ એનો ફ્લો એવો હતો કે બોલી જ ગયા એકવાર. ભૂલ થઈ. આજે આજે I will હા, take ઓકે, care. I ઓકે, will take ચાલો, care. fine. 100%. હા હિરેનભાઈ, આના ઉપર જવાબ આપો કે 3 કિલોમીટરથી 1 કિલોમીટરથી 22 કિલોમીટર સુધીની શાળાઓ બંધ થઈ છે. ઓકે, એક જિલ્લાની વાત કરી, બીજા જિલ્લામાં માહિતી મંગાવીએ તો ખબર પડે. તો એ જે વાલીઓ છે એને વિરોધ કર્યો જ નહીં હોય અને બંધ કરી દેવાનો નિર્ણય લીધો હશે. જો મેં કીધું એમ 11 લોકોની કમિટી છે, જેમાં ગામના સરપંચ પણ છે, એમાં આચાર્યશ્રી છે, પ્રિન્સિપાલ, એના શિક્ષકો અને બાકી 11 લોકોથી બનેલી આ કમિટી છે, જેના અધ્યક્ષ તરીકે વાલી છે, બરાબર, જે બિન સરકારી વ્યક્તિ છે. હવે જયારે કોઈ પણ શાળાને મર્જ કરવાની જરૂરિયાત ઉભી થાય એ રિપોર્ટ મુજબ અને સર્વે મુજબ, ત્યારે એમાં પડતી મુશ્કેલીઓ માત્ર ને માત્ર સરકારની છે, સરકારને ખર્ચ નથી પોસાતો એટલે જ મર્જ કરે છે એવી બાબત નથી હોતી. Okay. ઘણીવાર શિક્ષકોની જયારે કમી હોય, એટલે કે જે હમણાં મનીષભાઈએ જે વાત કરી સારી વાત છે, ચિત્રકામના શિક્ષકો છે, શારીરિક શિક્ષણના શિક્ષકો, કોમ્પ્યુટરના શિક્ષકો છે, એની ક્યારેક કોઈ શાળામાં ઘટ હોય ત્યારે ફાજલ શિક્ષકોને ત્યાં મૂકીને એ વ્યવસ્થાને સાચવવાનો પ્રયાસ થતો હોય છે, પરંતુ મર્જ થાય ત્યારે શિક્ષકો પણ સાથે સાથે મર્જ થતા હોય છે. અહીંયા એવી પણ ભ્રમણા ફેલાવવાની વાત કરવામાં આવે છે જે હજુ સુધી આપણે કદાચ આમાં પ્રશ્ન પણ નથી લાવ્યા, એ હું જ આપું છું. ચલો, કે શિક્ષકોને એમની બદલીઓથી પણ ઘણી તકલીફ છે, એટલે ઘણીવાર એ લોકો નેતાઓ પાસે અથવા તો એ ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષો પાસે દોડી જતા હોય. ઓછી સંખ્યામાં હોય પણ ને, બહુ- સાહેબ, એટલે બહુ શિક્ષકો- લાર્જર સ્કેલમાં હોય તો એ ના, ના, પ્રશ્ન અહીંયા લઈએ. પણ હેમંતભાઈ, નિયમ જ એવો છે હા. કે કોઈ શિક્ષકને એમના તાલુકાની બહાર બદલી કરવાની જ નથી. એટલે શિક્ષકોને બદલીનો કોઈ પ્રશ્ન છે જ નહીં. ઘણા હા. શિક્ષકોને એવા ભ્રામક પ્રચારના કારણે ઘણા શિક્ષકો દોડી ગયા હતા સરકારશ્રી પાસે, ઘણા વિપક્ષો પાસે, મીડિયા પાસે પણ આવી ગયા, પરંતુ એ કોઈને ખ્યાલ નથી કે એક તાલુકામાંથી બીજા તાલુકામાં બદલી થતી જ નથી. દાખલા તરીકે આપણે સાણંદ તાલુકામાં, અમદાવાદની બાજુમાં આવેલા સાણંદ તાલુકાના શિક્ષક છે, તો એમાં શાળા 2 મર્જ થતી હોય તો એના શિક્ષકોને એમને અમદાવાદ તાલુકામાં મૂકવામાં આવે એ બિલકુલ છે જ નહીં વ્યવસ્થા કોઈ. જે તાલુકાની શાળા હોય જેમાં મર્જ થતી હોય એને એ જ તાલુકામાં, એટલે નજીકના કોઈ ગામમાં કે તાલુકામાં. હા, એટલે એમને આવવા જવાની જે વ્યવસ્થા છે એ સચવાઈ રહે, એમની પણ જે ગોઠવાયેલી વ્યવસ્થા છે. અને 11-12 વર્ષથી જે એક જગ્યાએ કામ કરતા હોય, સ્વાભાવિક રીતે એક શિક્ષકને બીજા તાલુકામાં જવું પડે તો એને મુશ્કેલી ઉભી થાય, સમજી શકાય એવી વાત છે. અને એના માટે સરકારે એ જ વ્યવસ્થા કરી છે કે આવી કોઈ પણ અંદરો અંદરની બદલી ન કરવી. હવે 11 સભ્યોની કમિટીમાં હું જે વાત કરતો હતો એ મુજબ ઘણી તકલીફો જે વિદ્યાર્થીઓને પડતી હોય, વાલીઓને પડતી હોય, શાળાના સંચાલનમાં શિક્ષકોને, આચાર્યોને પણ પડતી હોય, તો એ જે તકલીફો છે એને પણ ધ્યાનમાં રાખીને મર્જ કરવાના નિર્ણયને ઘણી બધી એવી શાળાઓ હશે, જે 180 કે 82 નો જે આપણે આંકડો આપ્યો, એ આંકડામાંથી ઘણી એવી શાળાઓ હશે જેમાં મર્જ કરવાનો નિર્ણય છે એ સ્વયંભૂ સ્વીકારવામાં આવ્યો હોય. ઓકે, ચાલો. માત્ર ને માત્ર એટલું જ નથી કે એ ઓકે. સરકારને હા, ખર્ચ બની બચાવશે શકે એટલે. કોઈ કે સ્વીકારી પણ લીધો હોય. જોશી સાહેબ, આ બે કોંગ્રેસ ભાજપે તો વાત કરી, હું હજી તે એમાંથી નીકળી ના શકો કે આનું સોલ્યુશન શું આવે, એટલે રોકી દે કે ના રોકી દે. પણ માનો કે રોકી દીધી કે ભાઈ કરવાની છે, મર્જ કરવાની છે સ્કૂલ, તો આપણા જે અત્યાર સુધીના શિક્ષણના પ્રયત્નો છે, તો ડ્રોપ આઉટ રેશિયો એનો વધે કે ના વધે? એટલે ચોથા ધોરણનું બાળક હોય અને 5મા ધોરણમાં બાજુની કોઈ સ્કૂલમાં એને મૂકવાનું થાય તો મા બાપ મજૂરીએ જાય, ખેતી કરવા જાય, કે પછી એના એ જે 7-8 વર્ષનું સંતાન હોય એને લેવા મૂકવા જાય, કે 10 કે 12 વર્ષનું સંતાન હોય એ લેવા મૂકવા જાય, કે એની રોજીરોટી રળવા જાય? તો ડ્રોપ આઉટ રેશિયો છે એ ગુજરાતમાં શિક્ષણનો નહીં વધે? જો શાળાઓ બંધ થાય તો ચોક્કસ ડ્રોપ આઉટ રેશિયો વધે જ. સાહેબ, એક વર્ગ બંધ થાય તો મારા માટે તો શાળા જ બંધ થઈ કહેવાય ને? ના, વર્ગ બંધ થવો સાંભળો. એ તમારી વાત સાથે હું વર્ગ પણ એટલે આ સાચી મેં વાત વિચાર્યું, સહમત છું. હું સહમત સમજવા છું. માંગુ છું હા. કે આજ મારું કોઈ બાળક છે એ 5મા ધોરણમાં ભણે છે, હવે એના માટે 6ઠ્ઠા ધોરણની વ્યવસ્થા થઈ શકે એમ નથી, એટલે 20 થી ઓછાનો માનો ક્રાઇટેરિયા લાગુ પડી ગયો, Agree. અને 3 કિલોમીટરમાં શાળા પણ Agree, છે. agree. ઓકે, તો એ બાળકનું એ સ્કૂલમાં 6ઠ્ઠો ધોરણનો વર્ગ છે જ નહીં, તો એના માટે તો એ સ્કૂલ જ બંધ થઈ કહેવાય ને? સહમત ઓકે, છું. વર્ગ બંધ થયાનું સ્કૂલ બંધ થઈ. સહમત છું. બે એક જ થયું. હા, ઓકે, સહમત છું. આગળ. એટલે વર્ગ બંધ થાય કે શાળા બંધ થાય, હા. ચોક્કસ ડ્રોપ આઉટ ઉપર અસર થાય ને ઇન્ક્રીઝ થાય છે. પણ હું એક બીજી વાત પણ કહેવા માંગુ છું કે 22 કિલોમીટરના વિસ્તારમાં જો શાળા બંધ, એક પણ શાળા ન હોય તો એ બિલકુલ ખોટું છે. અને આપણા શિક્ષણ અંતર્ગત જે નિયમો છે ભારત સરકારના પણ અને આપણા રાજ્ય સરકારના પણ, કે દર 5 કિલોમીટરના એરિયામાં એક શાળા તો હોવી જ જોઈએ, તો એનો ભંગ થાય છે. અને આ બાબત ખાસ કાળજી લેવી જોઈએ જે તે જિલ્લા પંચાયતે અથવા શિક્ષણ વિભાગે પણ. આ બહુ ક્લિયર વાત છે. ઓકે. નંબર 2, શાળાઓ મર્જ કરવાની વાત નથી, વર્ગખંડો મર્જ કરે છે. 1 થી 7 ધોરણો હશે, ત્યાં 1 થી 5 ધોરણો તો ચાલુ રહેશે, પણ 6 અને 7 ના વિદ્યાર્થીઓને બાજુના શાળામાં લઈ જશે. એ જ ગામની અથવા મને ગામડું હશે તો નજીકનું ગામડું હોય ત્યાં લઈ જશે. પણ એનાથી બાળકોને ફાયદો શું થશે? તો ત્યાં બાળકોને વ્યક્તિગત વિષય દીઠ શિક્ષક મળી શકશે. જે 6, 7, 8ની શાળા છે
એમાં જવાથી એમને ગણિતના શિક્ષક જુદા મળશે, વિજ્ઞાનના જુદા મળશે, સમાજના જુદા મળશે, જે અહીંયા નથી મળતા 1 થી 7, કારણ કે 1 થી 7 ની શાળા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા 60 થી ઓછી છે, 2 જ શિક્ષક હશે અને 2 જ વર્ગખંડ છે, એટલે ત્યાં ગુણવત્તા ઉપર ચોક્કસ અસર થાય છે. એટલે એ ફાયદો ત્યાં જવાથી થશે. તો એનો ઉપાય પણ સરકારે કર્યો છે, જે હું માનું છું એ પ્રમાણે કે 1 કિલોમીટરનો વિસ્તાર હોય તો સામાન્ય રીતે એમની રીતે વ્યવસ્થા કરો, પણ 1 કિલોમીટરથી વધારે 3 કિલોમીટરથી બહાર તો કરવાનું જ નથી, પણ એની નજીક જો હોય તો પણ ત્યાં વાહન વ્યવસ્થા, વાહનનું ભાડું સરકાર આપે છે. પણ ત્યાં એક મુશ્કેલી થશે જ કે ગામડાની દીકરીઓ કદાચ થોડે દૂર જતા અચકાશે, એમાં બે મતની, ત્યાં કદાચ ડ્રોપ આઉટ રેશિયો વધશે અને દીકરીઓ શિક્ષણ છોડે એ તો અયોગ્ય જ કહેવાય એવું હું માનું છું. ઓકે દિનેશભાઈ, એક સવાલ એ પણ છે કે ઘણી બધી શાળાઓ એવી ચાલે છે કે જ્યાં જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા ઓછી છે અને શિક્ષકો વધારે છે. ઘણા બધા કિસ્સામાં એવું છે કે શિક્ષકો ઓછા છે અને વિદ્યાર્થીઓ ઝાઝા છે. તો આ જે મર્જ કરવા વાળો જે આખો મુદ્દો છે એનાથી આ જે એક અસમાનતા ઉભી થઈ છે કે રજીસ્ટર ઉપર કંઈક બોલતું હોય અને વાસ્તવિકતા જુદી હોય, તો એનું સોલ્યુશન થઈ જાય એમાં? જ્યારે મહેકમની વાત આવે તો સરકારશ્રી પાસે બધાના આંકડા હોય છે અને એ આંકડાના આધારે જે તે જિલ્લાના શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ બધા પાસે આંકડા હોય તો એના આધારે કદાચ મહેકમનું આ સોલ્યુશન આવી શકે, સમાધાન કરી શકાય, એ શક્ય છે. પરંતુ જે રીતે કિરીટભાઈએ વાત કરી કે દીકરીઓની સંખ્યા ઘટશે એ સાથે પણ હું સહમત છું અને આ શિક્ષકોના જે બદલીના પ્રશ્નો કાં તો વધઘટના પ્રશ્નો એ પ્રશ્નો પણ ઉદ્ભવશે, એ મોટો પ્રશ્ન ઉભો થઈ શકશે. બીજું, તમે હું જરા વધારે ઉમેરું કે એસએમસીની વાત કરી, 11 સભ્યોમાંથી કોઈક સભ્ય જો વિરોધ કરે તો કદાચ સરકારશ્રી નહીં માને. પરંતુ હું આપને યાદ અપાવું કે ભૂતકાળમાં ખૂબ જ નજીકના સમયમાં કેટલાક સંસદ સભ્યો, અમારા બાજુના જિલ્લાના સંસદ સભ્યોએ શિક્ષણ માટેના હોય કે બીજા કેટલા પ્રશ્નો માટે પત્રો લખ્યા. જો સરકાર એનું નથી માનતી, ધારાસભ્યોના પત્રો નથી માનતી, તો શું આ એસએમસીના સભ્યોનું એ માની શકશે ખરી? પહેલા તો એ મોટો યક્ષ પ્રશ્ન છે. છતાં પણ આપણે સરકારશ્રી એક ગાર્જિયન તરીકે જો માનતી હોય તો આપણે એની સાથે સહમત થવું જોઈએ. પરંતુ પ્રશ્નો તો છે, ઉભા રહેશે અને એના ઉપાયો સરકારે શોધવા જ જોઈએ. અને કિરીટભાઈએ કહ્યું કે જો એ 1 કિલોમીટરના એરિયામાંથી દૂર જવાનું થશે તો દીકરીઓ શાળામાં જતી અટકશે. હું તમને વાત કરું, આજે મેં બપોરે મારા એક મિત્ર સાથે વાત કરી કચ્છમાં, તો એવું કે છે નેસડા, પહેલા એવું હતું કે નેસડામાં થોડુંક ઘર 4 કે 5 ઘર હોય તો પણ ત્યાં નજીકની કોઈ સ્કૂલમાં જવા માટે દીકરી અચકાતી હતી. હવે વિચારો કે જ્યારે 1 કિલોમીટર કે ક્યાંક દૂર હશે તો કાં તો 3 કિલોમીટર જેવા દૂર એરિયામાં જવાનું થશે તો દીકરીઓ શાળાએ નહીં જાય, એનાથી પણ આ શિક્ષણને અસર થશે. બાકી શિક્ષકોની વધઘટ આ બધું એક વહીવટી પ્રશ્નો છે, એ સોલ્યુશન લાવી શકાય. પરંતુ જે યક્ષ પ્રશ્ન છે શિક્ષણનો, ગુણવત્તાસભર શિક્ષણનો, ડ્રોપ આઉટ રેશિયાનો, તો આ બધું મુખ્ય કારણ આ છે. અને બીજું એક ઉમેરું કે અમે થોડાક દિવસો પહેલા હું જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મિત્રો સાથે સર્વે તો ના કહીએ પણ વાતચીતમાં પૂછતા હતા કે કેમ આજે ઉઠી જાય છે બાળકો. કારણ છે તો કે ગામડામાં એવું કે વાંચતા લખતા આવડી ગયું, કારણ કે નોકરી ક્યાં મળે છે, બેરોજગારી એટલી બધી છે, ઘણા બધા ડિગ્રી ધારકોને પણ નોકરી નથી મળતી, સરકાર ભરતી નથી કરતી, તો અમારા બાળકોને હું ભણાવીને શું કરીશું, એટલા પૈસા ખર્ચવા, એની કરતાં બેટર છે ને લખતા વાંચતા આવડી ગયું, થોડાક ગણતા આવડી ગયું તો ઇનફ છે. એટલે એ પણ એ ઉઠાવી લેતા હોય છે, દીકરીઓ અને દીકરાઓ બધાને. તો આ પણ એક મુખ્ય કારણ છે. ઓકે હિરેનભાઈ, 2 પ્રશ્નો આવ્યા તમારી સામે. એક મુદ્દો એ આવ્યો કે દીકરીઓના શિક્ષણ વિશે ચિંતાનો વિષય છે, આપણે વિચારવું પડશે. બીજો પ્રશ્ન આવ્યો કે એક પ્રકારે એ માનસિકતા બની રહી છે કે વાંચ્યું લખ્યું, ભણી લીધું, ઘણું બધું આવડી ગયું, નોકરી મળવાની નથી એટલે હવે આગળ નથી ભણવું. તો ડ્રોપ આઉટને લઈને સૌથી મોટા 2 પ્રશ્નો જે દિનેશભાઈ રજૂ કર્યા, જવાબ આપો. હેમંતભાઈ, સૌ પ્રથમ તો હું એક રાજકારણી મટીને શુદ્ધ હૃદયથી એક વાત કહીશ કે એક પણ દીકરી ગુજરાતની જો ભણવાનું આ મર્જ થવાના કારણે છોડી દે છે તો એ દુર્ભાગ્યપૂર્ણ છે અને એ ચોક્કસથી એક એવી બાબત છે જેના માટે ખરેખર આંસુ સરી પડશે આપણા લોકોના. અને આ બિલકુલ ન થવું જોઈએ, એ પક્ષમાં છું હું, અને એ પક્ષમાં માત્ર હું નથી, સરકારશ્રી પણ છે. અને જે વ્યવસ્થાઓ બનેલી છે એ વ્યવસ્થાઓનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે, અભ્યાસપૂર્ણ રીતે, જે રીતે મેં જામનગરના વાગુદોડની વાત કરી, એમાં મર્જ થવાની સ્કૂલમાં પણ આ જ પ્રકારના પ્રશ્નો હોવાના કારણે આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક અને બારીકાઈથી એમાં રસ લઈને જ્યારે ત્યાંના સ્થાનિક આગેવાનોએ આ બાબતમાં સરકારમાં રજૂઆત કરી તો એ મર્જ થવાનો નિર્ણય પડતો મૂકવામાં આવ્યો. હવે એ જ પ્રકારે જે રીતે જે નેતાઓ આગેવાનો
આગેવાનો જ્યાં જ્યાંથી પણ વિરોધ કરતા હોય અથવા તો એ ભલે અમારા પક્ષ સાથે જોડાયેલા હોય તો એ લોકોનો પણ ઉદ્દેશ્ય માત્ર એને જ છે કે જે હમણાં મેં શરૂઆતમાં વાત કરી કે એક પણ બાળક એક પણ વિદ્યાર્થી છે એ પોતાનું ભણવાનું ન છોડી દે, એમના કેરિયરને કોઈ પણ પ્રકારની અસર ન થાય અને એમનું જે લક્ષ્ય છે એ સરકારી શાળામાં ભણીને, જેવી રીતે હમણાં શરૂઆતમાં જ કિરીટભાઈએ વાત કરી એ મુજબ આપણે લોકો પણ કંઈક સમયે સરકારી શાળાઓમાં ભણીને આગળ આવ્યા છીએ અને છતાં પણ આપણે એક એવા સ્થાને બેઠા છીએ જે માનભર્યું સ્થાન છે. તો એ જ પ્રકારની સ્થિતિ છે એ હજુ પણ બનેલી રહે. સરકારી શાળાઓનું સ્તર સુધરે, સરકારી શાળાઓમાં શિક્ષણની વ્યવસ્થા સુધરે, સરકારી શાળાઓમાં શિક્ષકોની લિટરલી લાઈન લાગવી જોઈએ. એ સ્થિતિ બને એના માટે સરકાર પ્રયત્નશીલ છે ને એટલા માટે જ આ પ્રકારની વ્યવસ્થા કરેલી છે. હવે એસએમસી નું પણ ન સાંભળે એવું જે બારોટ સાહેબે કહ્યું, જો એ મોટા નેતાઓનો પણ મોટા નેતાઓની જે રજૂઆત આવી છે એ નેતાઓનું સરકાર સાંભળે છે કે નહીં, અને એ જ્યાં ત્યાં એટલે કે વડોદરાની આપણે ખાસ કરીને ઉલ્લેખ કરી રહ્યા છીએ, એ વડોદરાની કોઈ પણ સ્કૂલમાં જો આ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ હોય અને ત્યાં મર્જ થવા બાબતે વિરોધ નોંધાયેલો હોય તો ત્યાં એનું જે પરિણામ આવવાનું છે એની આપણે રાહ જોવી રહી, એ પણ જોવાનું છે. તો એ જ રીતે વાગોદરની જેમ જામનગરમાં બન્યું એમ ક્યાંય પણ આ બની શકે છે કે એ મર્જ થવાના જો એના સચોટ કારણો હોય. એ તો એવું કે છે બધી જગ્યાએ કઈ કોઈ લોકો વિરોધ કરીને સરકાર પાસે જાય, જ્યાંના પત્રો આવે ત્યાંનો નિર્ણય લેવાય ને ખેતર ઇનામદાર જેવા લોકો એકદમ ખોખારીને કે બંધ ના થવી જોઈએ તો બીજા પ્રશ્નો થશે ને. હું એમ કઉ છું દરેક જગ્યાએ વિરોધ પણ નથી ને. નહીં ઘણી ભાઈ વિરોધ નથી. હું એ જ તમને કહું છું કે બધા લોકો તો વિરોધ કરવા નહીં જાય ને બિચારો. હવે મા બાપ એનું પેટિયું રડવા જાય કે તમારા માટે આ એસએમસી ની 11ની એ કમિટીનો એ મેમ્બર બનવા જાય કે. પણ હેમંતભાઈ સાંભળો, એક વસ્તુ સમજો, આપણે એક શાળાની અંદર સમજો કે આ બે ગુજરાતનો પ્રશ્ન છે એની વાત છે. એક્ઝેક્ટલી કોઈ રજૂઆત કરે ને એનું સાંભળો એ નહીં, પણ એક ફોકસ પ્રયત્ન થાય એનો મુદ્દો છે. એક્ઝેક્ટલી. પણ એક સ્કૂલની અંદર માની લો કે બે વિષયના શિક્ષકો નથી અને એ ઘટ પડે છે અને એના કારણે જે વિદ્યાર્થીના જે શિક્ષણ ઉપર અસર પડે છે એ વાલીઓ પણ સમજે છે ને, એ વિદ્યાર્થી પણ પોતે સમજે છે. તો જયારે શાળા મર્જ થતી હોય ત્યારે એને બાકી બધા શિક્ષકો જે વિષયો નથી મળતા કેટલાક એ મળી જાય. મા બાપ પોતે સ્વીકારતા હોય સારું ચલો સારું શિક્ષણ મળે બાજુ ગામમાં ટ્રાન્સફર થાય વાંધો તો નથી. જે તકલીફ છે એને ધ્યાનમાં લેવામાં આવશે. એ તો હું કહું છું. મનીષભાઈ જવાબ આપો. એટલે પેલા તો એ સમજવાની જેવું છે આપણે માનસિકતા, પેલા સૌને શિક્ષણનો અધિકાર, એ સ્થાનિક કક્ષાએ પ્રાથમિક શિક્ષણ મળે એ તો આપણને બંધારણ આપે છે ને, કે છે. તમે ગુણવત્તાની તો પછીની વાત કે ભાઈ શિક્ષકો મળ્યા કે પેલા ગામ કક્ષાએ શિક્ષકો અને વાળી શાળા મળે અને ગામમાં શાળા રહે ટકે. મેં તમને બી હેમંતભાઈ મોકલું હતું, આ પાછતર ગામ દેવભૂમિ દ્વારકાનું 3.5 કિલોમીટર દૂર, એ ગામના બધાએ તમામ પુરાવા અને એનો રસ્તો સદંતર ખરાબ, કોઈ જગ્યાએ નહીં. એમના બાળકોને કઈ રીતે, મેં ડીપીઓ સાહેબ સાથે વિનંતી કરી છે, બધાને કીધું છે, અમારા ધારાસભ્ય વિક્રમભાઈએ બી કીધું છે, બધાએ કીધું છે. પ્રશ્ન એ છે ગુણોત્સવમાં ખુદમાં ગુણોત્સવ 20 જે આવ્યું પરિણામ એની તારીખ સાથે કહી શકું છું એટલા માટે કે 21/7/2021 આવ્યું. એ ગુણોત્સવના પરિણામમાં સરકાર પોતે કે છે કે 48% લોકોને ખબર જ નથી એસએમસી શું છે. હું નથી કહેતો, ગુણોત્સવ સરકારના અહેવાલમાં જ કહે છે કે 48% ખબર જ નથી. ભાઈ આજની ડિબેટ મનીષભાઈ એસએમસી ની બહાર નહીં, એસએમસી નું કીધું ને. મારી બીજી એક વિનંતી છે, આજનો જે અહેવાલ BTVનો જે સૌથી આપણા સૌના માટે ચિંતાનો હતો. બીજી દૂરની વાત જવા દો, ગ્રામ્ય વિસ્તારમાં 5000 એસટી ના રૂટ બંધ છે. હું નથી કહેતો, સરકાર પોતે સત્તાવાર એસટી નિગમના ઓલા ઉપર, એટલે ગ્રામ્ય વિસ્તારમાં એસટી ના માળખાને કારણે કેવી તકલીફ છે વાહન વ્યવહારની, તો કઈ રીતે દીકરીઓ જશે, જે કિરીટભાઈએ ચિંતા કરી. પણ એના કરતા આગળની વાત કરું છું. આમ વડોદરાની અંદર ગાયકવાડ સ્ટેટે સ્થાપેલી એક્સપેરિમેન્ટલ સ્કૂલ, જે સ્કૂલમાં સરદાર સાહેબ ભણ્યા, એમાં 600 વિદ્યાર્થીઓની સંખ્યા. આજે VTV અહેવાલ ચલાવ્યો, આખા ગુજરાતની આંખ ખોલે એવો અહેવાલ છે. જો એ સ્કૂલ બંધ કરવા માટેની જો થતું હોય વડોદરા શહેરમાં, એવું કે છે સંખ્યા ઓછા આજે પરિસ્થિતિ એવી છે, અહીંયા શિક્ષકો જ નથી બધા. તમારા VTVમાં જેના પ્રિન્સિપાલે જ કીધું કે અમે વારંવારની રજૂઆત કરી, અમને શિક્ષક નથી. અને સૌથી મોટી ગુણોત્સવની અંદર જે મારે કેમ કરવું પડે છે વારંવાર, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના માત્ર આદિવાસી પ્રશ્ન નથી, અંબાજીથી ઉમરગામ, આનંદભાઈ લડે કે આનંદ ચૌધરી લડે કે કોંગ્રેસ ભાજપની વાત નથી, આ ગુજરાતની વાત છે, ગુજરાતના બાળકોની વાત છે. 32,000 શાળાઓમાંથી જો 6,000 જેટલી શાળાઓને મર્જ કરીને તાળા મારવાનો હોય, એનો મતલબ ગુજરાતની અંદર 33% શાળાઓને તાળા લાગશે. તમે કેટલી વાત કરો છો? આ વાહ કરવાની વાત નથી, આપણા સૌના માટે ચિંતાની વિષય છે. મને શેની શરમ આવે? શરમ કરવાની તમારે જરૂર છે. જેના કારણે પાપે આ ગુજરાત અત્યારે શિક્ષકો
ચાલુ તમે વંચિત શરૂઆત રહી. કરી કે શેની વાત હું કરો છો તમે? શિક્ષણના પક્ષમાં બોલીશ. શિક્ષણની વાત 6000 શાળાઓ બંધ થાય ખોટી વાત છે આ. એવા છોકરાઓ જોતા હશે કે જેની આ વાત કરો છો તમે શરમ કરો, મનીષભાઈ, શરમ સરકારે હિરેનભાઈ. કરવાની છે. તમને- ચાલો એક શરમ મિનિટ. કોને આવી જોઈએ? ભાઈ આવી ફાઇન, બેજવાબદારી વાત પર્સનલાઇઝ નહીં છો. કરો, પર્સનલાઇઝ નહીં કરો. એમને હજી- વચ્ચે બોલે છે, હું બોલું ઓકે, છું ચાલો. વચ્ચે. ઓકે ફાઇન, એક બ્રેક જે લોકો ચાલો. ગુજરાતની અંદર શિક્ષણનો અધિકાર છીનવી રહ્યા છે, હા. તમે 25% ચાલો. બાળકોને શિક્ષણ અધિકારની વાતની જાહેરાતોના હોર્ડિંગ મારો છો અને ઓકે. ગામડાની સ્કૂલને તાળા મારીને તમે શું આજે સાબિત કરવા માંગો છો ગુજરાતમાં? આજે મનીષભાઈ આક્ષેપો નથી કરવા. હું નહીં, હું ચાલો, નહોતો કહેવાનો. એક પણ બ્રેક એમને લઈએ. વાહ કર્યું તો એમને વાહનો જમ. એમને ચાલો. કીધું શરમ કરો. શિક્ષણમાં શરમ રૂપાની સરકાર કરે. શિક્ષણમાં ચોરગીરી લાવો તમે છો, કરો છો. મનીષભાઈ, શરમ આ આવી શરમ જોઈએ. કરો તમને. એક શરમ તમારી રાજનીતિ સરકારને ચાલો, કરવાની છે. ચાલો, જેને સમાધાનના- પાત્ર ગુજરાતનો વાતના મુદ્દા નથી. વિદ્યાર્થી ચાલો તમારો ભાઈ, પોતાનો ઇતિહાસ જ ચાલો છે. એક બ્રેક લઈએ. શરમ કરો તમે. એક બ્રેક લઈએ. આજનો ખૂબ સારો મુદ્દો છે. શરમ કરો એવી વાત પ્રશ્ન કરો છો. તો છે જ, પણ સમાધાન શું છે એ બ્રેક લઈ લઈએ ત્યાં હું સુધીમાં એમાં બે કોઈ દી નથી કહેતો. નહીં પ્લીઝ સમાધાન. મહેરબાની કરીને કીધું. ચાલો ઓકે ઓકે હવે નહીં પ્લીઝ. એવી વાત શરમ કરો ઓકે, એવા શબ્દ મનીષભાઈ, બોલી શકે? બસ હું હવે માન સાથે કહું છું એમને. પર્સનલાઇઝ નહીં કરો. હિરણભાઈ હું કહું એમના કેવા કપડા નીકળે. બ્રેકમાં નહીં. 25 વર્ષથી સરકાર ઓકે કરે ફાઇન, છે. ચાલો એક બ્રેક લઈએ ત્યાં સુધીમાં બેન સમજાવી દઉં. ચાલો ઓકે ફાઇન, એક બ્રેક લઈએ. વાવણી સાથે જ ઉપયોગ કરો કેટા પાવડર અને કેટા સ્પ્રે, જે દરેક પ્રકારના પાકને જીવાત અને સુકારાથી રક્ષણ આપી રોગ પ્રતિકારક શક્તિ, ફ્લાવરિંગ વધારે છે. ઉપરાંત પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડી જમીનની ફર્ટિલિટી વધારે છે. પાનના ટપકા, ગેરુ, કોહવારા, સુકારા વગેરે રોગથી પરેશાન છો તો લઈ આવો મેઘમણીના માન્ય ફૂગનાશકો ટેબ્યુક્યુર, મિલ સ્ટાર અપ, મિલ પેર, ટાઇડ અને ટાઇડ પ્લસ. કરો વારાફરતી છંટકાવ, જેથી રોગ આવતો અટકે અને તેનું ઝડપથી નિયંત્રણ થાય. આંતરરાષ્ટ્રીય કંપની મેઘમણીના ફૂગનાશકો. બાપા લઈ આવ્યો ચીની કમ. ચીની કમ તો લાવ્યો, પણ એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ ઈ કેમ ખબર પડે બાપા? ચીની કમ ની બોટલ ઉપર સ્ટર્લિંગ નો લોગો ક્યાં, સ્ટર્લિંગ નો હોલોગ્રામ ક્યાં? ઓરિજિનલ ચિનિકમ તો એકમાત્ર સ્ટર્લિંગ એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડ નું જ આવે છે. સ્ટર્લિંગ નો લોગો અને હોલોગ્રામ દુકાને ચેક કરો ને લો. છેતરાઓ નહીં. ડુપ્લિકેટ થી સાવધાન. ચીની કમ તો માત્ર ને માત્ર સ્ટર્લિંગ નું જ હો. कितने जर्म्स होंगे, बीमार पड़ेंगे। ईशान संभाल लेगा। इससे पहले मम्मी है, चलो डेटॉल करें। क्योंकि डेटॉल आदत देती है 100 बीमारी फैलाने वाले जर्म से सुरक्षा। सफाई तो अच्छी कर ली है ईशान, अपने भी और जर्म्स की भी। मेरा घर डेटॉल का धुला। अब पाई डेटॉल की सुरक्षा सिर्फ 10 रुपए में। જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા છો? हाँ, પણ વધારે ઉત્પાદન મળતું નથી. પણ જંતુનાશક તો પાકના રક્ષણ માટે જ હોય છે. પાકના વધુ ઉત્પાદન માટે તો ફક્ત પ્રોફ્યુઝર. પ્રોફ્યુઝર છોડમાં પ્રજનનીય પ્રક્રિયાને વેગ આપી ઉત્પાદન આપતા પરિબળો પર કામ કરે છે. વધુ ઉત્પાદન માટે આજે જ લાવો પ્રોફ્યુઝર. IAPL નું પ્રોફ્યુઝર. વિચારી રહ્યો છું કે ગાડી વેચી નાખું. અરે હું પણ વિચારું છું કે ગાડી ખરીદી લો. હા પણ મને એટલી બધી ઉતાવળ નથી. હા મને પણ નથી. તમારો આભાર. ગાડી વેચી નાખી, જણાવ્યું નહીં. મિત્રનું સ્થાન કોઈ નથી લઈ શકતો અને કાર ખરીદવી વેચવી હોય તો ટ્રુ વેલ્યુનું સ્થાન કોઈ નથી લઈ શકતું. કાર સરસ છે, ટ્રુ વેલ્યુ બધું જ ભરોસાથી. ગુલાબી ઈયળ જીવાત છે માથાનો દુખાવો. મેઘમણી ગ્રુપ લાવ્યા છે માન્ય જંતુનાશકોની અદ્ભુત જોડી કરેક્ટ અને સિનર્જી, જે કપાસની ગુલાબી ઈયળોનું કરે છે નિયંત્રણ, જેથી ખેડૂતોને મળે કપાસનું વધારે ઉત્પાદન. આંતરરાષ્ટ્રીય કંપની મેઘમણીની જોડી કરેક્ટ અને સિનર્જી અપનાવો અને સમૃદ્ધિ પામો. सुर का बहुत ही कच्चा है, लड़का अच्छा है. जो आपको पसंद हो और फैमिली को भी। जीवनसाथी.com। બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જ્યાં શાળાઓ મર્જ થઈ રહી છે એનાથી શિક્ષણને અસર કેવી થાય. બ્રેક પર જતા પહેલા ભાજપ કોંગ્રેસના બંને નેતાઓ થોડા આકરા પાણી હતા, પણ બ્રેક લીધા પછી થોડા શાંત છે અને મેં એમને સમજાવ્યું છે કે એક સારો પ્રશ્ન છે ને તમને બધાને પૂછું છું એટલે શાંત થયા છે. કિરીટભાઈ, શરૂઆત તમારાથી કરું એટલે બહુ માથાકૂટ ના થાય ને ડિબેટ સારી રીતે ચાલે અંત સુધી. કે પ્રશ્ન તો છે, એક ઓવરઓલ ગુજરાતને છાજે અને ગુજરાતને પરવડે એવું આ પ્રશ્નનું સમાધાન શું છે? શિક્ષણ વિભાગ અને સરકારનો સામાન્ય રીતે એવો પ્રયત્ન હોય છે કે રાજ્યમાં ઉત્તમ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે અને સાર્વત્રિક મળી રહે.
અનેક પ્રકારના પ્રયત્નો કરે. હા, બને ક્યાંક મુશ્કેલીઓ તો છે. એમાં મર્જ કરવા પાછળનો પણ હેતુ તો હકારાત્મક જ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. આર્થિક બચત કરી એવી વાત તો નથી જ, પણ એમ કે બાળકોને ચોક્કસ સંખ્યામાં ચોક્કસ શિક્ષક મળે. હવે એનો ઉપાયમાં હું કહું તો આ બને ત્યાં સુધી જે શાળામાં 7 અને 8 ના બાળકો, 6, 7, 8 ના બાળકો, 6 અને 7 ના બાળકો, માનો કે 25 થી વધારે થતા 20 થી વધારે, તો એમને બને ત્યાં સુધી મર્જ ન કરવા. ભલે 60 થી નીચેની સંખ્યા હોય, પણ છતાં એમને ત્યાં શિક્ષક મળી રહે, એક શિક્ષક વધારાનો આપે તો એ વધારે સારું રહેશે. પણ માની લો કે કોઈક શાળામાં 2 કે 3 કે 4, 5 વિદ્યાર્થીઓ છે, 6 અને 7 ના, તેમને બીજા શાળામાં લઈ જવા છે ધોરણને આપણે, તો એ દીકરીઓના પરિવારને, દીકરાઓના પરિવારને વિશ્વાસમાં લેવા જોઈએ, તમારા હિતમાં છે. આચાર્યના માધ્યમથી, આચાર્ય તો એક આપણું અગત્યના વ્યક્તિ છે, આપણું હાર્ટ છે. એ શિક્ષકોના આચાર્યોને સન્માનપૂર્વક કહેવાય કે તમારી આ જવાબદારી સરકાર વતી સમાજ ઉત્થાન માટે સંભાળવાની છે. અને એ વાલીઓને જાગૃત કરે, સમજાવે તમારું બાળક એ અમારા હિતમાં છે, સેફ સલામત રીતે ત્યાં જઈ શકશે, પણ એમની કારકિર્દી બનાવવાના હેતુથી આપણે ભણાવવા મોકલો છીએ. અને આવવા જવા માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો મને એવું લાગે છે કે આ ધ્યેય સફળ રહેશે અને સરકારે કરશે. ઓકે દિનેશભાઈ, બહુ સરસ આ બે પ્રશ્નો હતા. દિનેશભાઈ, સમાધાન શું છે? પ્રશ્ન તો છે, સરકાર એના લેવલે વિચારે, આપણે આપણા લેવલે વિચારીએ, લોકો એના લેવલે વિચારે, સમાધાન શું છે? જી, આપણે જ્યારે હકારાત્મક અભિગમની વાત કરી સાહેબે, અને જો સરકારનો આ અભિગમ ખરેખર સાચો અને સારો છે એ માની પણ લઈએ આપણે, પરંતુ એના પછી જે સમસ્યાઓ ઉત્પન્ન થનારી છે તો એ સમસ્યાઓ માટે ન થાય, ડ્રોપ આઉટ રેશિયો ન વધે, વિદ્યાર્થીઓ, વાલીઓમાં અને ગામના લોકોનામાં વિશ્વાસ કેળવાય એવું પહેલાં તો વાતાવરણ ઊભું કરવું જોઈએ. અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કદાચ માનો કે એક ગામમાં એક કન્યા શાળા છે, બીજી કુમાર શાળા છે. હું હમણાં જ્યારે વડોદરા જિલ્લાની મેં જોઈ તો 39 શાળાઓને મર્જ કરવાની એક પરિપત્ર મેં જોયો. તો એક ગામમાં જ્યારે કન્યા શાળા અને કુમાર શાળા ચાલતી હોય તો એ કુમાર શાળા અને કન્યા શાળા હજી પણ આપણે જાણીએ છીએ કે આપણી પ્રજામાં ક્યાંક ને ક્યાંક એવા સમાજમાં, એવી જાતિઓમાં એવું છે, જ્ઞાતિઓમાં, કે દીકરીઓ અલગ ભણે હજી પણ ક્યાંક ને ક્યાંક છે. આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ છીએ છતાં પણ એ કોઈ એજ્યુકેશનમાં ઘણા એવી કાસ્ટ છે જે મોકલવા નથી માંગતી. તો એને કારણે માનો કે ઉઠી જાય તો શું કરી શકાય, એના પણ સમાધાનના પ્રશ્નો જોવા જોઈએ. બીજું, તદુપરાંત મને એક એવો વિચાર પણ આવ્યો મિત્રો સાથે વાત કરતા કે માનો કે કદાચ ગુણવત્તાસભર શિક્ષણની વાત કરીએ, કન્યા શાળા અને કુમાર શાળામાં 6, 7, 8 અહીંયા 20 ને અહીંયા 22 વિદ્યાર્થીઓ કઈ પણ સંખ્યા છે. હવે માનો કે ક્યાંક શિક્ષકની ઘટ છે, કાં તો ક્યાંક આ શિક્ષક સારા લાવવા છે, તો એવું ન કરી શકાય કે આ 6, 7, 8 ના બાળકોને ભેગા કરી અને કાં તો અહીંના શિક્ષકો ત્યાં ભણાવવા જાય ને પીરિયડ પદ્ધતિ કદાચ અઠવાડિયામાં 3 દિવસ કેવું, તો પણ કદાચ આ મર્જ ન કરી શકાય તેવા પ્રયત્નો આદરી શકાય. ચલો, તો આ બધું સરકારશ્રી કરશે તો હું માનું છું ત્યાં સુધી એમના જે કઈ હકારાત્મક પગલાં લેવાના છે એનાથી પણ લોકોનામાં વિશ્વાસ કેળવાશે. અને જેમ વાત કરી, આપણા ગુજરાતના નહીં પરંતુ ભારતના શિક્ષકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. એમને પોતાનું બાળક ગણીને જ ભણાવતા હોય છે અને એના માટે એ જેટલું બને તેટલું એને શું શ્રેષ્ઠ આપી શકાય તેવા પ્રયત્નો કરતા હોય છે. તો શિક્ષકોએ પણ ગ્રામ્યજનોને આ વિશ્વાસમાં રાખવા પડશે. માનો કદાચ મર્જ કરવી જ છે તો એ ગ્રામ્યજનોને વિશ્વાસમાં કેળવી દીકરીઓના શિક્ષણ કેવી રીતે આપી શકાય. માનો કે કોઈ કેર શાળાઓ શરૂ કરી શકાય, માનો કે નથી જતી એવી 10-15 દીકરીઓ, તો એના માટે ક્યાંક ઘરે જઈને શિક્ષણ આપી શકાય. એવું ક્યાંક ને ક્યાંક પગલાં યોજશે તો આ મર્જ કર્યાનો જે હકારાત્મક અભિગમ છે એ લેખે લાગે એવું ગણશે. ચલો મનીષભાઈ, છેલ્લી એક મિનિટ તમારા બે માટે છે, સીધા એના સમાધાનની વાત કરજો, જેટલું તમે જાણો છો એટલું. ચલો, ઓકે. સૌથી મોટા ચોંકાવનારી તો પછી વાત આવી. મને 10 સેકન્ડ એટલે પહેલા વાત કહી દઉં. સુરેન્દ્રનગરની અંદર 56 શાળાને આપણે કોઈ જગ્યાએ 25, 50 કે 75 કે 179 કચ્છની કીધી. સાબરકાંઠામાં 205 શાળાઓને મર્જ કરવા માટે, પંચમહાલની અંદર 338, ખેડામાં 312, દાહોદમાં 381 શાળાઓ. શું કઈ સ્થિતિ થશે તમે વિચાર કરો. અને મને અત્યારે જ હું અહીંયા હતો ને મને ભાઈએ કીધું, હિરેનભાઈ, કે એ તાલુકામાં થાય. અમરેલી જિલ્લાની અંદર શાળાઓ મર્જ કરવાના કારણે શિક્ષકોને બીજા તાલુકામાં મૂક્યા, સીધા ઓર્ડર જ થઈ ગયા. મને
ભાઈ રાહુલ કરીને એને મને મેસેજ મોકલ્યો છે આમાં, રાહુલ ઠક્કર કરીને આના એક્ટિવિસ્ટ છે, એને મોકલ્યો કે સાહેબ તમને હું ઓર્ડરની કોપીઓ મોકલું છું. મારી તમને વિનંતી એટલી છે, આ નિર્ણયને સંપૂર્ણપણે સરકારે પાયામાંથી વિચારવો પડે. શાળાઓ મર્જ ન કરી શકાય, શાળાઓને બંધ ન કરી શકાય. એનું અહીંયા સ્તર ઉપરના બીજા પ્રશ્નો વિચારીને એને ભેગા કરીને, જેમ કિરીટભાઈ કીધું, સ્તર ઉપર મિટિંગ કરો ને, ગ્રામસભા કરો ને. આપણે કોઈ કંપનીની જમીન આપી કેમ ગ્રામસભા કરી? તો ગામમાં શાળા ચાલુ રાખવા માટે આપણે ગામના લોકો ન કરી શકીએ કે ભાઈ ચલો હાલો સાથે મળીને આપણે કરીએ. જો આપણું 95% નામાંકન થતું હોય, 97% નામાંકન થતું હોય, તો એ શું અચાનક એવો સમય આવ્યો? કારણ કે 2-3 વર્ષ પહેલા જે નામાંકન થયું એ ચોથા પાંચમામાં આવ્યો ને, એ છઠ્ઠામાં આવ્યો ને. 5 વર્ષ પહેલા આપણે 100% નામાંકનના બધા 2018માં જે દાખલ થયેલો વિદ્યાર્થી ત્યાં ત્રીજા ચોથામાં આવ્યો હોય, પાંચમામાં આવ્યો, અગાઉ દાખલ થયેલો એ છઠ્ઠા હાથમાં આવ્યો. એટલે પરિસ્થિતિની અંદર હેમંતભાઈ સંપૂર્ણપણે આ પદ્ધતિ ગુજરાતની વ્યવસ્થાને ઊંધે ચક્રાવે ચલાવવાના અધિકારીઓ રાજ ઉપરના કારણે છે. હું જવાબદારીપૂર્વક એટલે કહું, મહેરબાની કરીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને અરાજકતાને અંધાધુંધી ન નાખો. શાળા ચાલુ રહેવી જ જોઈએ ગામમાં, એનો નૈતિક અધિકાર છે ને સરકારની નૈતિક ફરજ છે. સરકાર કોઈ ઉપકાર નથી કરતી. ધેટ ઇઝ ધ વેલફેર સ્ટેટની વ્યાખ્યામાં આ ગુજરાતમાં શાળાઓ ચાલી રહી. મારી 10 સેકન્ડ છેલ્લી. ઓનલાઈન શિક્ષણનો ગઈકાલે જ એક અહેવાલ આવ્યો જે આજે બધામાં સાબિત થયો. 8% લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ લે, 24% શહેરી વિસ્તારમાં. આપણે વિચાર કરો, આપણે ડ્રોપ આઉટ ક્યાં મોટા પાયે. આ 2 વર્ષની સ્થિતિ બહુ મહામારીમાં, આ કોઈ સરકારની નથી, મહામારી ભાઈ. મહામારીની અંદર શિક્ષણ વ્યવસ્થા સૌથી વધુ ઓલી થઈ છે. તે પરિસ્થિતિની અંદર આપણે લોકોએ સર્વાંગી વિચારવું પડશે. બાળ મજૂરી વધશે, ડ્રોપ આઉટ વધશે અને ગુજરાત પ્રગતિશીલ સૂત્રમાં રહેશે. સાચા અર્થમાં ગતિશીલ બનાવવું હોય તો ગુજરાતમાં દરેક ગામમાં શિક્ષણ વ્યવસ્થાને સારા ચાલુ રાખવી પડશે. ઓકે હિરેનભાઈ, એટલે તમે મેં 10 સેકન્ડ સમાધાન આપેલી પણ પૂછ્યું છે. જી બિલકુલ એક્ઝેક્ટલી એ જ મુદ્દા પર આવું છું. તમે 10 સેકન્ડ આપી પણ હેમંતભાઈ તમે યાદ કરો. 40 સેકન્ડ લીધી. એટલે હું ચલો, મેં 40 સેકન્ડ લીધી. તમે પ્લીઝ યાર હવે તમારી એ સેકન્ડમાં હજી બોલો મને બોલવા ઓકે, દીધી. વધારાનો બોલો, સમય બોલો. નહીં બગાડો. ચલો બોલો. સાહેબ તમે પ્રશ્ન પૂછ્યો તો સમાધાન, અને સમાધાનને બદલે માત્ર આક્ષેપબાજીને રાજનીતિ, જે હું પહેલા નહીં કરું એમ બોલી ગયેલા મહેશભાઈ, એ જ વસ્તુ કરી. હવે મારે તો કિરીટભાઈની વાત, 2 શિક્ષણવિદોને વધારે હું ફોકસમાં રાખું છું. કિરીટભાઈ અને બારોટજી બંને બહુ સુંદર વાતો કરી. બારોટજીએ શું પ્રશ્નો છે કયા અને કિરીટભાઈ જે પ્રશ્નોના સમાધાન કયા ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો. કારણ કે આપણી આખી ડિબેટમાંથી તમે શરૂઆતમાં વાત કરી, નિષ્કર્ષ નીકળવો જોઈએ. નિષ્કર્ષ એ નીકળે છે કે શિક્ષણને નુકસાન ન થવું જોઈએ, શિક્ષક વિદ્યાર્થીઓને નુકસાન ન થવું જોઈએ, ડ્રોપ આઉટ રેશિયો ન વધવો જોઈએ. એ દિશામાં જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ વ્યવસ્થા સુચારુ રૂપથી લાગુ થાય અને એક પણ વિદ્યાર્થીનું ભાવિ ન બગડે, એ મુખ્ય હેતુ ગુજરાત સરકારનો છે, શિક્ષણ વિભાગનો છે, શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતા તમામ શિક્ષકો અને આચાર્યોનો પણ છે. કિરીટભાઈએ સરસ વાત કરી કે એમાં મદદ થવા માટે આચાર્યોએ પણ લોકોને સમજાવવો પડશે, વાલીઓની સાથે ચર્ચા કરવી પડશે. તો આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એની હકારાત્મક પાસું પણ સમજાય. માત્ર ને માત્ર નિર્ણય છે એ માત્ર ખર્ચ બચાવવા માટે નથી કરવામાં આવ્યો. મનીષભાઈ જે વાત કરી, શાળાઓ બંધ ન થવી જોઈએ, બંધ કરવાની વાત જ નથી, આ મર્જ કરવાની વાત છે. માત્ર માટે દુષ્કર્મો ફેલાવવાનું બંધ કરો. ચલો ઓકે. ડોક્ટર મનીષભાઈ દોશી, હિરેનભાઈ, કિરીટભાઈ અને દિનેશભાઈ, ચારે મહાનુભાવોનો આભાર માનું છું. આ વાત કરતા હતા કિરીટભાઈની એક વાતમાંથી મને યાદ આવ્યું કે આચાર્યોને કામે લગાડવા જોઈએ, પણ આપણે ત્યાં દર વખતે એટલે રાષ્ટ્રપતિ ના હાથે સન્માન થનારા 5-10 શિક્ષકો હશે અને રાજ્ય સરકાર પણ એવા 5-25 શિક્ષકોને દર વર્ષે સન્માનતી હશે. તો એ જયારે નિવૃત્ત થાય તો જે શિક્ષણનો પ્રશ્ન છે એ બચારો શિક્ષક માગે શું? જો આવા લોકોની એક કમિટી બને અને એવા લોકોને આપણે લઈ આવીએ. આમ તો રાષ્ટ્રપતિએ સન્માન કર્યું, ગુજરાત સરકારે ત્યારે સન્માન કર્યું કે હા ભાઈ ચલો આ શિક્ષકે એવું કંઈક અલગ કર્યું છે, આ ગુજરાતના શિક્ષણને એવું કંઈક નવું આપ્યું છે જેના કારણે એનું સન્માન કરીએ છીએ. તો હોશિયાર તો છે જ, એમાં કોઈ પ્રશ્ન નથી. અને નિવૃત્ત થયા છે એટલે કે એની આખી જિંદગી એને આ શિક્ષણમાં કાઢી છે. તો એવા શિક્ષકોને લઈ આવીએ. કારણ કે બાબુઓમાં શું હોય કે ઉચ્ચ અધિકારીઓની વાત કરું છું, આજે પાણીની વ્યવસ્થા કરતો હોય એ કાલ પોલીસની વ્યવસ્થા કરતો હોય, પાછું જે પોલીસની વ્યવસ્થા કરતો હોય એ ત્રીજે દાડો પાછું શિક્ષણમાં એ પાછું એનું એક્સપર્ટાઇઝ અજમાવતો હોય. તો એ કદાચ નિર્ણયો લે એના કરતા શિક્ષકો જે છે જેને આખી જિંદગી શિક્ષણમાં કાઢી છે અને એવા સન્માનિત શિક્ષકો છે, થોડા ઘણા ભાડા ભથ્થા આપીએ તો બચારાને એને પરવડે અને ખૂબ હોંશથી કામ કરે. અને ગુજરાતના શિક્ષણ માટે પણ હું એવું માનું છું કે આ બહુ મોટી વાત બને. હંમેશા આપણે જ સાચા હોઈએ, સારા હોઈએ, સરકારો ભલે ચૂંટી લઈએ આપણે, પણ બધા લોકો બધામાં એક્સપર્ટ જ હોય એવું જરૂરી નથી. પણ આવડો મોટો પ્રશ્ન છે ત્યારે જો એક આવા કલેક્ટિવ એફર્ટ્સ કોઈ થાય તો હું એવું માનું છું. આચાર્યોની તો વાત કરી છે, અત્યારે
જોબ કરે છે, પણ જે કરી ચૂક્યા છે એને પણ જો આના સમાધાનમાં લગાડીએ તો હું માનું છું કે આઈઆઈટી વાળા કરતા પણ છે ને સારું સોલ્યુશન આ લોકો આપી શકે એવું મારું માનવું છે. એમણે આચાર્યોની વાત કરી એટલે આજે આપશો રજા, સમય ખૂબ ઓછો છે. સમય આવી ગયો.